વડોદરાની ગોત્રી હોસ્પિટલ બહાર ચાલી રહેલા કામને કારણે આજે સવારે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે લોખંડની વિશાળ પાઇપો મૂકી દેવામાં આવતા એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો અટવાઈ ગયા હતા. ઘટનાના પગલે દર્દીઓ, ડોક્ટરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોત્રી હોસ્પિટલની બહાર ચાલી રહેલા કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો રોડ પહેલાથી જ બ્લોક કરવામાં આવ્યો હતો. અગાઉ ઇમરજન્સી ગેટ પાસે પણ મોટી લોખંડની પાઇપો મૂકવામાં આવી હતી, જે અંગે ડોક્ટર રાઠોડે ધ્યાન દોરતા તેને હટાવી લેવામાં આવી હતી. જોકે આજે ફરી મુખ્ય ગેટ પાસે પાઇપો ખડકી દેવામાં આવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના કારણે 4 થી 5 એમ્બ્યુલન્સ રસ્તામાં અટવાઈ ગઈ હતી. સવારનો વ્યસ્ત સમય હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ, ઓફિસે જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં દરરોજ આશરે 1400 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. ઉપરાંત 1200 થી 1300 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને નિવાસ કરે છે. હોસ્પિટલ સામે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં લગભગ 300 જેટલા નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટરો રહે છે, જ્યારે બહારથી આવતા 300 જેટલા ડોક્ટરો પણ અહીં ફરજ બજાવે છે. ટ્રાફિક જામના કારણે તમામ લોકોના સમયસર પહોંચવામાં વિક્ષેપ સર્જાયો હતો. સ્થાનિકો અને હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે આ વિસ્તારને હજુ સુધી યોગ્ય ટ્રાફિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો નથી. બ્રિજ પરથી ઉતરતા વાહનોની ઝડપ વધુ હોવાના કારણે લોકોને અને એમ્બ્યુલન્સને ઘણી વખત રોંગ સાઈડથી પસાર થવું પડે છે, જે અકસ્માતનું જોખમ પણ વધારી શકે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.